દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સાહેબને આપણે એટલા માટે સાંભળવા જરૂરી છે. સાહેબનો પરિચય પ્રતાપભાઈ એમના ભત્રીજા છે એટલે એટલો બધો ડિટેલમાં નથી આપ્યો, પણ હું તમને ખાસ કહી દઉં કે અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા અને ભારત એની અંદર 1 કરોડથી વધુ લોકોને એમણે રોગમુક્ત કર્યા છે. અને આમને સાંભળવા માટે લોકો ડોલર, પાઉન્ડ અને પર ડેના 10,000 રૂપિયા અને $10,000 ખર્ચનારા વિદેશમાં છે. બરાબર? તો તમારા બધાના નસીબ માટે જ આપણે તાળી પાડવાની છે. અમારા બધાના નસીબ એટલા હારા છે કે સાહેબનો કોઈ કાર્યક્રમ કેન્સલ થયો. ગઈકાલે એક કાર્યક્રમમાં મારે જવાનું થયું અને સાહેબે મને કીધું કે કાર્યક્રમ મારો એક કેન્સલ થયો છે. રિયાભાઈ જે હોય તો એ તમારા નસીબના કારણે છે. બરાબર? આપણે સાહેબને આપણે શાંતિથી સાંભળીશું અને રોગમુક્ત થવું કેટલું સરળ છે અને કેટલું સહજ છે એ બધા વાલીને પણ ખ્યાલ આવે અને બધાને ખ્યાલ આવે એ આપણો હેતુ રહેશે. બરાબર? તો આપણે સાહેબને શાંતિથી સાંભળીશું. આપ સૌને મારા પ્રણામ. મારો પરિચય આપ્યો એ પ્રમાણે હું એન્જિનિયર છું. BE ઇલેક્ટ્રિકલ 1971માં LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં પાસ કર્યું. પછી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં નોકરી કરી. 2004માં વડોદરાથી સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરના હોદ્દાથી હું વયમર્યાદાને કારણે નિવૃત્ત છું. પણ ભગવાનની કૃપાથી નિવૃત્તિમાં અત્યારે મારી પ્રવૃત્તિ એટલી બધી વધી ગઈ છે કે નોકરીમાં તો ફિક્સ અવર્સ હતા, 8 કલાક કે જે હોય, જ્યારે અત્યારે અનલિમિટેડ અવર્સ થઈ ગયા છે. અને એવી નોકરીમાં ફરજ હતી એટલે થાક લાગે, કંટાળો આવે. આ નોકરીમાં કોઈ ફરજિયાત નથી, ઉલટાનો એમાં મોજ, મજા, મસ્તી, આનંદ આવે અને આખી દુનિયામાં લોકોની સાથે ઓળખાણો થાય છે. લોકોના પ્યાર મળે છે, પ્રેમ મળે છે. તો આપણે અત્યારે માત્ર 1.5 કલાક 1 વાગ્યા સુધી 11:30થી 1.5 કલાકમાં ભલે તમે ITIમાં હો, અરે ભલે કોઈ અભણ અંગૂઠા છાપ ખેડૂત હોય કે મજૂર હોય, 1.5 કલાકમાં ડોક્ટર બનાવવાની આપણી યુનિવર્સિટી છે. એક પણ પૈસાના ખર્ચ વગર 1.5 કલાકમાં એવા ડોક્ટર કે જે ડોક્ટરોની સારવાર કરે, MBBS, MS, MD, BM અને એવા ડોક્ટરની ના રોગો મટાડે. એવા જો તમારે ડોક્ટર થવું હોય તો ધ્યાન દઈને જો સાંભળશો માત્ર 1.5 કલાક છે. કોઈ યુનિવર્સિટી એવી નહીં મળે તમને આખી દુનિયામાં. તો સાવ સરળ વાત છે. 1.5 કલાક એ બહુ લાંબી થઈ જાય એવું છે. તમે એક વખત ડોક્ટર થઈ જશો, સમજી જશો, પછી તમે લોકોને 1.5 કલાક તો શું 1.5 મિનિટમાં ડોક્ટર બનાવી શકશો. એટલી સાવ સાદી, સીધી, સરળ વાત છે. આપણે જોઈએ છીએ આ જગત ઉપર, આ સૃષ્ટિમાં
ખાલી આપણે માણસ જ છીએ એવું નથી. 84 લાખ યોનિના જીવો આ પૃથ્વી પર વસે. કોઈએ જોયું તમે કે માણસ અને માણસે પાળેલા પશુ પક્ષી સિવાયના કોઈ જીવ એ ભલે નદી, તળાવ કે સમુદ્રમાં રહેતા હોય, જળચર હોય, એ ભલે પૃથ્વી ઉપર જંગલ કે પહાડોમાં રહેતા હોય કે પછી નભચર આકાશમાં ઉડતા હોય, કોઈ જીવ ક્યારે કોઈ ડોક્ટર આગળ જીવ ખરો જોયું તમે? હા, જાય છે કોઈ ડોક્ટર આગળ કોઈ જવું પડે છે? શું કઈ જવાબ? ના સર, નથી જવું પડતું. હા બસ એમ. નથી જવું પડતું તો આપણે કેમ જવું પડે? સબકા માલિક એક, જેને એ બધા પ્રાણીઓને જન્મ આપ્યો એને જ આપણને જન્મ આપ્યો. એક મા બાપના બાકીના સંતાનો જો નિરોગી હોય અને કોઈ એક જ રોગી હોય તો એમાં વાંક કોનો? હા, મા બાપને અત્યારે અમારું એક એવું છે, અમારા કાળમાં 80 વર્ષ પહેલા અમારા મા બાપને ડઝનબંધ છોકરાઓ હતા. ડઝનમાં સદી વાત અત્યારે નંદમાં વાત થાય. હા, તો ચાર્જિંગ બંધ એક ડઝન બંધ છે. સંતાન હોય એમાં 10 11 સારા હોય, કાંઈ તકલીફ નહીં હોય, મોજ મજા મસ્તીથી રહેતા હોય, અને એક જ છોકરું એમાં રહેતું હોય, દવાઓ લેતું હોય, હાથ પગ કપાવતું હોય, તો એમાં વાંક કોનો કહેવાય? હા, હું કહું છું એ વાત સમજણમાં નથી આવતી. હા, કારણ કે સાચો જવાબ ના મળે હરખો એટલે બધું હવામાં જાય એવું કહી શકાય. તો 84 લાખ યોનિ, એમાં કોઈને તકલીફ નહીં, કોઈ ડોક્ટર આગળ જાય નહીં, દવા લે નહીં, ઓપરેશન કરાવે નહીં, યોગાસન કરે નહીં, પ્રાણાયામ કરે નહીં, કાંઈ કોઈ જાતની રોગ જ નહીં, રોગ નાબૂદી ન કરવા કાંઈ ના કરવું પડે. અને આપણે હાલતા ડોક્ટર આગળ વૈદા સવારમાં નીકળી પડીએ, મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, જોગિંગ, જિમ્નેશિયમ, યોગાસન, પ્રાણાયામ, હા કેટલું આપણે કરીએ, ક્યાંય પછી હારીએ, મેળ ના પડે એટલે પછી જ્યોતિષી આગળ જઈએ, ક્રિયાકાંડ કરાવીએ, પિતૃતર્પણ કરાવીએ, ભાગવત કથા બેહાડીએ, આવું બધું કરીએ જ ને. હા, રોગ નાબૂદ કરવા માટે. આવું કરવા છતાંય કોઈના રોગ જતા નથી, રોગ વધે જાય છે. આ જ હાલત મારી હતી. આ બધું હું કરી ચૂક્યો, મને ક્યાંય પરિણામ મળતું નહોતું, રોગ વધતા જતા હતા. પણ 1993માં ભગવાનની કૃપાથી મને સાચો રસ્તો મળ્યો. એ રસ્તો આજે આખી દુનિયાને બતાવું છું. જે એને સાંભળે છે, સમજે છે અને
પ્રયોગ કરે છે પોતાના જીવનમાં, એવા કરોડો લોકો દુનિયાના રોગમુક્ત થઈ ગયા છે, દવામુક્ત થઈ ગયા છે, ડૉક્ટર ખુદના થઈ ગયા છે, એની આગળ ડૉક્ટરો આવે છે સલાહ લેવા. તો આવું જો તમે પણ ઈચ્છતા હો, નિરોગ રહેવું હોય, દવા ન લેવી હોય, દવાખાને ન જવું હોય, તો આ વાત જરા ધ્યાન દઈને સાંભળો. ખાલી સાંભળીને એમ નહીં પડે, એને સમજો અને જાત ઉપર પ્રયોગ કરો તો પરિણામ મળશે. અને મળ્યું, મારા પરિવારમાં બધાને મળ્યું, આખી દુનિયામાં કરોડો લોકોને મળ્યું, તમને પણ મળે. તો એ શું વાત છે? તો એક સાદી વાત કરું જે આપણે બધા સમજી શકીએ. એમાંય તમે બધા ટેકનિકલ બ્રાન્ચના છો એટલે વધારે સારી રીતે સમજી શકો. માણસે વાહન બનાવ્યા. કોઈ વાહન પેટ્રોલથી ચાલે, કોઈ ડીઝલથી ચાલે, કોઈ સીએનજીથી ચાલે, કોઈ એલપીજી ગેસથી ચાલે, કોઈ કોલસાથી ચાલે. કોલસો બાળી પાણીમાંથી વરાળ બનાવી અને સ્ટીમ એન્જિન એ પેલા ટ્રેનો ચાલતી. અત્યારે એટીથી પણ ચાલે છે, લાઇટથી પણ ચાલે છે, ઇલેક્ટ્રિસિટીથી. આવા ઘણા ઘણા વાહનો કોણે બનાવ્યા? માણસે. હવે એમાંનું એક વાહન આપણી આગળ છે, માનો કે પેટ્રોલથી ચાલે એવું. એ 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, રિક્ષા કે 4 વ્હીલર હોય, કાર કે ગમે તે એટલા વ્હીલનું છે નહીં, પણ એ વાહન, એ ગાડી પેટ્રોલથી ચાલવા માટે બનાવેલી છે. હવે એની જે ટાંકી, એમાં પેટ્રોલ જ આપણે નખાવીએ, પણ કોઈ માણસ પેટ્રોલની ટાંકીમાં ડીઝલ ભરાવે અને પછી ગાડી ચલાવે તો બગડી જાય. સીધી વાત છે ને? પણ એટલી જ વાત સમજવાની છે, કાબુ કાંઈ નથી. પેટ્રોલની ગાડીમાં કોઈ ડીઝલ ન. હવે આપણે સમજીએ, આ માણસની વાત થઈ. માણસે વાહનો બનાવ્યા. આવા જ વાહનો ભગવાને બનાવ્યા. એ વાહન ક્યાં ક્યાં છે? 84 લાખ જે યોની આપણે કહીએ એ. એમાં ગ્રુપ પાડ્યા. એક છે વનસ્પતિ જગત, એક છે પક્ષી જગત, એક છે પશુ જગત, શાકાહારી પશુ, એક છે માંસાહારી પશુ, એક છે પાણીમાં રહેવાવાળા જળચર પ્રાણી. તો આવા ગ્રુપ ભગવાને પાડ્યા અને બધાને ટાંકી આપી, પેટ આપી. તો બધાને એમાં શું નાખવું એ સમજણ છે. જો આપણે સીધી વાત જોઈએ તો ઝાડ છે, છોડ છે કે વેલો છે, એ પાંદડા, ફૂલ, ફળ, કંદ, મૂળ બધું આપે, પણ એ પોતે ખાતું નથી. એ શું ખાય છે? હવા, પ્રકાશ, પાણી. હવે બીજા જોઈએ પક્ષી જગત. તો પક્ષીને ભગવાને ચાંચ આપી. શું કામે? કે એને માટે ભગવાને ભોજન બનાવ્યું, અનાજ અને કઠોળ. એ ચાંદથી ચણે, એને તોડે નહીં, ચાવે નહીં, સીધું પેટમાં નાખી દીધું. હથોડી મારી નહીં ના તૂટે એવા મગ, મઠ, ચણા
પક્ષીના શરીરમાં તૂટી જાય, ત્યાં કોઈ એવા ક્રશન નથી રહેતા, ત્યાં હથોડા કે ઘણ નથી, પણ ત્યાં ભગવાને એવી કેમિકલ ફેક્ટરી મૂકી કે કેમિકલ એને તોડી નાખે અને એમાંથી એનું શરીર માટે જે લોહી જોઈએ, જે હાડકાં જોઈએ, જે કંઈ જોઈએ એ બધું એમાંથી બનાવે. કોણ બનાવે? ભગવાન. તો બીજું એક કે આપણે જગત જોયું, પશુ જગત શાકાહાર, ઘાસ ખાવાવાળા, ગ્રાસ ઈટર, હાથી, ઘોડા, ભેંસ, ગાય, બળદ, સસલા, ઘેટા, બકરા, ઘણા પ્રાણી. તો એ બધાને માટે ભગવાને ભોજન બનાવ્યું ઘાસ, અને એ બધા તમે જો ઘાસ જ ખાય, બીજું કાંઈ નથી ખાતા. એ જ જંગલમાં રહેવાવાળા સિંહ, ચિત્તો, વાઘ એ ઘાસ ના ખાય, એ માંસ ખાય. ઘાસ ખાવાવાળા ઘાસ જ ખાય, માંસ નથી ખાતા. માંસાહારી પ્રાણી માંસ જ ખાય, ઘાસ નથી ખાતા. અનાજ ખાવાવાળા અનાજ જ ખાય. હવા, પ્રકાશ, પાણી એ ખાવાવાળા વનસ્પતિ, પાંદડા, વેલા, છોડ, ઝાડ એ બધા. હવા, પ્રકાશ ને પાણી પોતાનો જ ખોરાક ખાય. એ રીતે નદીમાં, તળાવમાં કે સમુદ્રમાં રહેતા જળચર પ્રાણી, એને માટે જે ભગવાને ત્યાં ભોજન આપ્યું એ જ ખાય. બરાબર? આ આપણે સરખામણી કરી. માણસે બનાવેલા વાહન, ભગવાને બનાવેલા વાહન. હવે ભગવાને બનાવેલા છે એ મનુષ્ય સિવાયના બીજા બધા, એને માટે જે ભોજન બનેવું એ જ ખાય. એક મનુષ્ય આપણે શું ખાઈએ છીએ એ જો વિચારશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે વનસ્પતિનું ભોજન પણ ખાઈએ છીએ, વનસ્પતિ પણ ખાઈએ છીએ. આપણે પક્ષીનું ભોજન પણ ખાઈએ છીએ, પક્ષીને મારીને પણ ખાઈએ છીએ. આપણે શાકાહારી પ્રાણીનું ભોજન પણ ખાઈએ છીએ અને એ પ્રાણીને મારીને ખાઈએ છીએ. માંસાહાર પણ કરીએ છીએ. એટલે કે જે કંઈ મળે બધું ખાઈએ છીએ. તો હવે આપણે જોઈએ કે આપણી આગળ પેટ્રોલથી ચાલતી ગાડી છે, એમાં આપણે પેટ્રોલ નાખીએ, ડીઝલ નાખીએ, કેરોસીન નાખીએ, એલપીજી નાખીએ, સીએનજી નાખીએ, કોલસા પણ નાખીએ, બધું નાખીએ ટાંકીમાં, અને પછી ગાડી ચલાવી. એ ગાડી ચાલે. સીધી વાત. તો આપણે એ ભૂલ કરી, માણસે એ ભૂલ કરી કે એની જે ટાંકી છે, એની જે ટેન્ક છે, એનું જે પેટ છે, એને માટે જે ભગવાને ભોજન આપ્યું એ ખાવાને બદલે એ બધાનું જે કંઈ મળ્યું એમાં ઓયા કરી નાખ્યા કરે. એક ભૂલ. બીજી ભૂલ કે બધાને એક ચૂલે ચડાવીને થાય છે. તમે અને હું, આખી દુનિયા જે કઈ વસ્તુ ખાઈએ છીએ એને આપણે કાં તો શેકીએ છીએ, કાં તો તળીએ છીએ, કાં તો બાફીએ છીએ, સ્ટીમિંગ કરીએ છીએ. આવી પ્રોસેસ કરી અને આપણે એ એક જે જીવતું હતું, જીવન પદાર્થ, ખોરાક, એને આપણે મારી નાખીએ છીએ, મળદાર બનાવીને ખાઈએ. તમે જોજો એ વસ્તુ આપણે રાંધીએ છીએ. હા, કોઈ પણ બીજ એને તમે જમીનમાં નાખો, ખાતર પાણી આપો તો એ ઉગશે, પોટા ફૂટશે,
એમાંથી છોડ થશે, ઝાડ થશે. એ જ રીતે શેકી નાખો, તળી નાખો, બાફી નાખો, હવે એ બી ઉગશે નહીં. શું કામ નથી ઉગતું? મરી. એટલું આગ તે આપણે એને બાળી નાખ્યું, એનું જીવન સત્વ એને મારી નાખ્યું. તો આવું આપણે એક તો ખોટો ખોરાક ખાઈએ છીએ, ન નાખવાનું આપણા પેટમાં નાખીએ છીએ. બીજું, એને મારીને બાળીને ભસ્મ કરીને નષ્ટ ભ્રષ્ટ કરીને ખાઈએ છીએ. ત્રીજું, કે કોઈ નથી ખાતું એવું આપણે ખાઈએ છીએ. આખા જગતમાં આપણે જોશું કે પારકી માનું દૂધ કોઈ પીતું નથી. ગાયનું વાછડું તમે લ્યો, ભેંસનું પાડરડું લ્યો, હાથીનું મદનિયું લ્યો, ઘેટા બકરાના બચ્ચા લ્યો, કોઈ પણ પોતાની માતાનું દૂધ પીએ છે, તેને ભગવાને દૂધ આપ્યું. બાકી કોઈ પણ બચ્ચું બીજી માતાનું, પારકી માનું દૂધ પીતું નથી. અને આપણે માણસ કોઈનું દૂધ છોડતા નથી. એનું મળ્યું બધું. તો આ આપણી એક વધારાની ભૂલ છે. દૂધ આપણી માતાનું ભગવાને જ્યાં સુધી આપ્યું, આપણને જન્મ આપ્યો, દૂધની જરૂર હતી, ભગવાને માતાને દૂધ આપ્યું. જ્યાં સુધી જરૂર હતું માતાનું દૂધ ચાલુ જ રાખ્યું. હવે ભગવાનને લાગ્યું કે બસ હવે આની શરીરની વૃદ્ધિ બરાબર થઈ ગઈ છે, હવે વધારે દૂધની જરૂર નથી, એટલે આપણને દાંત આપી દીધા. દાંત આપ્યા અને માનું દૂધ બંધ કરી દીધું. હવે પારકી માનું દૂધ પીવાય નહીં. પણ આપણે દૂધ છોડતા નથી. જિંદગીભર મરતા સુધી દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુ, ચા, કોફી, બોર્નવિટા, દહીં, છાશ, માખણ, ઘી, પનીર, આવું બધું બનાવી અને આપણે ખાઈએ છીએ. તો આ આપણા શરીરમાં પચતું નથી. આપણા શરીરમાં શું પચે? આપણું શરીર જેને માટે ભગવાને બનાવ્યું છે એ ખોરાક જો નાખીએ, કે પેટ્રોલની ગાડીમાં પેટ્રોલ નાખીએ તો પચે, એટલે કે સારી રીતે ગાડી ચાલે. ડીઝલની ગાડી હોય એમાં ડીઝલ નખાય, ગેસની ગાડી હોય એમાં ગેસ નખાય, તો એ ગાડી બરાબર કામ આપે. એમ આપણી જે ગાડી છે, આપણું શરીર છે, આપણું શરીર એક યંત્ર છે. એને માટે જે ભગવાને પેટ આપ્યું, ટાંકી આપી, એમાં આપણે એ ભોજન નાખવું જોઈએ કે જેને માટે આપણું શરીર ભગવાને બનાવ્યું છે. હવે આપણને ખબર જ નથી. તો ખરેખર આપણું શરીર શેને માટે બન્યું એ શાસ્ત્રોમાં બતાવ્યું. રામચરિતમાનસ, શ્રીમદ ભગવદ ગીતા, મહાભારત, પુરાણ, બાઇબલ બધામાં બતાવ્યું છે. ગુરુ ગ્રંથ સાહેબ તો એમાં બતાવ્યું છે કે માણસનું શરીર, એનું જે ભોજન છે એ છે પ્લાન્ટ બેઝ ફૂડ, એટલે કે વનસ્પતિજન્ય આહાર. એમાં ખાસ કીધું છે કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા આ ખાવાનું કે કુદરતે આપ્યું એ, અને કુદરતે આપેલું પાણી પીવાનું. આપણે જે પાણી પીએ છીએ બોટલોમાં ભરી લાવીએ, હા, એ પાણી સાચું નથી. એ પાણીને ઉકાળેલું હોય છે, ફિલ્ટર કરેલું હોય છે. એ પાણીમાં કાંઈ સત્વ તત્વ રહેતું નથી. તો આપણો જે ખોરાક છે
કંદમૂળ, ફૂલ, ફળ, પાંદડા ખાવા માટે અને પીવા માટે વરસાદનું પાણી, આટલું જો આપણે ખાઈએ તો આપણું શરીર પણ એને પચાવી શકે અને બીજા બધા પ્રાણી જે રીતે નિરોગી જીવન જીવે છે એમ આપણે પણ નિરોગી જીવન જીવી શકીએ. આ સીધી સાદી વાત છે. તો આપણે ખોટું શું કામે ખાઈએ છીએ? તો એ છે ખોટું ભણતર. જે તમને ભણાવવામાં આવે છે, ખોટું ભણાવવામાં આવે છે. હું ભણ્યો, હું પણ ખોટું ભણ્યો, દુનિયા આખી ખોટું ભણે છે. વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, મિનરલ આવા નામથી આપણને અનાજ, કઠોળ, દૂધ આવું બધું ખવડાવવામાં આવે છે. આપણે ખાઈએ છીએ અને બીમાર થઈએ છીએ. તો હવે સાચું ભોજન જે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે એવું જો કેવી ખાધું હોત તો આપણને પણ કોઈ રોગ થયા ના હોત. પણ ભૂલ થઈ ગઈ, ખાધું ખોટું. હવે સમજાણું તો હવે શું કરશું? જેમ કે પેટ્રોલની ગાડીમાં